શું તમે ક્યારેય વિચારેલું છે કે કોમ્પિટિટિવ એક્ઝામ જે ચાલતી હોય જીપીએસસી યુપીએસસી કે આ કોઈ પણ જે લે એમાં કોઈ વ્યક્તિ પરીક્ષા પૂરી થયા પછી એવો દાવો કરે કે મને તો પેપર મળ્યું જ નથી. તમે ક્યારે પેપર લઈ લીધું? મને તો મળ્યું જ નથી. તો શું થાય? શું આવું પોસિબલ છે? આવું પોસિબલ નથી. શા માટે પોસિબલ નથી? કારણ કે તમે જ્યારે OMR સીટ જોયેલી હોય તો OMR સીટની અંદર નીચે એક પ્રમાણપત્ર એવું લખેલું હોય છે, એકદમ નાનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ, અને એની બાજુમાં તમારી સહીનું ખાનું દોરેલું હોય અને એમાં તમારે સહી કરવાની હોય. એ પ્રમાણપત્ર જે છે ને, એટલે કે તમે એક પ્રમાણપત્ર આપો છો અને એ પ્રમાણપત્રની અંદર શું લખેલું હોય? પ્રમાણપત્રની અંદર એવું લખેલું હોય કે મને OMR સીટ અને ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્ર પુસ્તિકા મળેલ છે. પ્રશ્નપત્ર પુસ્તિકા અને OMR સીટ એ બંને મળેલ છે એ હું પ્રમાણિત કરું છું. એ પ્રકારનું પ્રમાણપત્ર, એ પ્રકારનું સર્ટિફિકેટ હું આપું છું અને એની બાજુમાં આપણી જે છે એ સહી કરેલી હોય અને એની બાજુમાં તે ખંડ નિરીક્ષક જે સુપરવાઇઝર હોય એની પણ સહી કરેલી હોય. એટલે આવું ક્યારેય બને નહીં. આવું શા માટે છે? આવું એટલા માટે છે કારણ કે આપણે સાલો પહેલાં બહુ અત્યંત મહત્ત્વનો ટોપિક જે છે ડિસ્કસ કરેલો હતો કે ભારત રૂલ ઓફ લોની અંદર માને છે. રૂલ ઓફ લોનો મતલબ શું થાય? રૂલ ઓફ લોનો મતલબ થાય કાયદાનું શાસન. કે ભારતની અંદર તમામ બધી બાબતો જે છે, ખાસ કરી અને સરકારી બાબતો, એ કોઈ એક પ્રોસિજર ફોલો કરતી હોય, કોઈ માર્ગદર્શિકા કરતી હોય. રૂલ ઓફ લો, કાયદાનું શાસન જે છે એને ફોલો કરતી હોય. તો કાયદાનું શાસન જો કોઈ ફોલો કરતી હોય તો કાયદાનું શાસનને પાલન કરવા માટે જે અમુક માર્ગદર્શિકા અને જે રિટર્ન લિખિત બાબતો જે છે એને વધારે અને વધારે મહત્ત્વ આપવું જરૂરી છે. કાલ સવારે કોઈ ઉમેદવાર ઉઠી અને એમ કહે છે કે મને તો OMR સીટ જ નથી મળી, મને તો ક્વેશ્ચન પેપર જ નથી મળ્યું, તો ત્યારે આ પ્રમાણપત્ર દેખાડવામાં આવે કે ભાઈ તે ખુદ જ તો અહીંયા સહી કરીને પ્રમાણપત્ર આપેલું છે કે ભાઈ તને OMR સીટને એ બધું મળેલું છે, એટલે એને કારણે એનો દાવો જે છે એ વેલિડ થાય નહીં. રૂલ ઓફ લો જીપીએસસી યુપીએસસીનો અત્યંત મહત્ત્વનો ટોપિક છે, ફેવરિટ ટોપિક છે. વારંવાર એની ઉપર પ્રશ્ન પૂછાતા હોય છે. રૂલ ઓફ લો ઉપર મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. રૂલ ઓફ લો જે છે કાયદાનું શાસન, એને બ્રિટિશ રાજ સાથે શું લેવા દેવા છે? બ્રિટનમાં રૂલ ઓફ લો કઈ રીતનું છે? રૂલ ઓફ લો જે છે એનો બંધારણ સાથે શું લેવા દેવા છે? એ બધા ઉપર આપણે ડિટેલમાં વિડીયો જે છે એ બનાવેલા છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, હવે તમે આ પરીક્ષાને બધું પાસ થઈ જાઓ તો પરીક્ષા પાસ થઈ ગયા પછી અધિકારી બનો કે કર્મચારી બનો તો ત્યારે પણ તમારે જે છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારના દાખલા આપવાના હોય. તમે ગામડાની અંદર જોયેલું હશે કે ગામડાની અંદર તલાટી જે છે એ આયે દિન અવારનવાર ઘણી બધી પ્રકારના દાખલા જે છે આપતા હોય છે. બીજા પણ અન્ય લોકો દાખલા આપતા હોય, જેમ કે તમે જોયેલું હશે કે રહેવાસીનો દાખલો, આવકનો દાખલો હોય, નીચે તલાટીની સહી હોય, તલાટી કમ મંત્રીની અથવા તો મામલતદારની સહી હોય. તો એ શું કરે છે કે એ જે ડેઝિગ્નેટેડ ઓથોરિટી જે છે એ સક્ષમ સત્તાધિકારી જે છે એ સર્ટિફાઈ કરે છે કે ભાઈ ફલાણા વ્યક્તિની આટલી આવક છે. રહેઠાણનો દાખલો, રહેવાસીનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, તો એ સર્ટિફાઈડ કરે છે કે આ દાખલો જે છે એ આ વસ્તુનો હતો. તો સેમ એ જ રીતે તમે પણ પ્રમાણપત્ર આપો છો કે તમને OMR સીટ અને ક્વેશ્ચન પેપર બુકલેટ જે છે એ મળેલી છે. રૂલ ઓફ લો એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે, એ બધા વિડીયો જોઈ લેજો, એની ઉપરથી વારંવાર પ્રશ્ન